આજે આપણે ફરાળી સિંગનો મેસૂબ બનાવવાના છીએ। આ મેસૂબ હું તમને ગેરંટી આપું, જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ જો તમે આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બનશે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ છે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં 1 કપ અને બીજો 1/4 કપ જેટલા સિંગદાણાને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે। આપણે તેને એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે, જેથી તેની ઉપરની જે છાલ હોય એ નીકળી જાય। અને તમે હાઈ ફ્લેમ પર શેકશો તો ઉપરથી જે લાલ દાણા થઈ જશે। આ રીતે શેકશો એટલે કલર પણ તમારો ચેન્જ નહીં થાય અને એકદમ સરસ શેકાઈ જશે। તો આપણા દાણા શેકાઈ ગયા છે, તો આપણે તેને હવે એકદમ ઠંડા થવા દઈએ। ઠંડા થઈને આ રીતે ઉપરની છાલ મેં કાઢી લીધી છે અને તેનું પરફેક્ટ માપ બતાવવા માટે હું આ રીતે કપથી મેજર કરીને તમને બતાવું છું। હવે આપણે તેને મિક્સર જારમાં નાખીને આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે। મેસૂબ બનાવવામાં પરફેક્ટ માપનું જ ધ્યાન રાખવાનું છે। હવે આપણે મોટા વાસણમાં એ સિંગનો ભૂકો એડ કરી દીધો। હવે આપણે 1 કપ અને ઉપર 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દીધી અને તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું, એટલે કે ખાંડ હોય એનું અડધું એડ કરવાનું। અને 1 કપ અને 1/4 કપ જેટલું ઘી મેલ્ટ કરીને લેવાનું છે। ઘીને તમે મેલ્ટ કરીને લેશો એટલે મેઝરિંગ એકદમ સરસ પરફેક્ટ જ આવશે। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આનું માપ એકદમ સહેલું છે, જેટલો સિંગનો ભૂકો છે તેટલું જ ખાંડ છે અને તેટલું જ ઘી છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લીધું, તો આને આપણે 2 મિનિટ સાઈડમાં મૂકી દઈએ। હવે જે પણ વાસણમાં આપણે મેસૂબ પાથરવાનો છે એને આપણે પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાની। આ પ્રોસેસ પહેલાં જ કરી લેવાની, જેથી મેસૂબ આપણો બનતો હોય ત્યારે આ પ્રોસેસ કરવા જઈશું તો મેસૂબ બગડી જશે। હવે આપણે મેસૂબ જે બનાવીને રાખ્યો હતો એને આપણે ગેસ પર મૂકી દીધું। એને આપણે એકદમ સ્લો ફ્લેમ પર એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે। ગેસની ફ્લેમ જરા પણ હાઈ નથી કરવાની। આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવશું એટલે હું તમને 5-5 મિનિટ પછી આ રીતે બતાવીશ। 5 મિનિટ પછી આપણે એકદમ સરસ મેસૂબમાં બબલ્સ આવવા માંડ્યા છે। હજી 5 મિનિટ પછી જોઈશું તો આ રીતે તેમાં થોડું જાળી પડે છે। તો હજી ફ્રેન્ડ્સ આપણે તેને 5 મિનિટ રાખવાનું છે। 5 મિનિટ પછી જોઈએ તો એકદમ સરસ જાળી પડવા માંડી છે અને જ્યાં સુધી આપણું ઘી આ રીતે છૂટું ન પડે ત્યાં સુધી જોઈ લેવાનું। ઘી આપણું એકદમ સરસ છૂટું પડી ગયું છે। ઘી છૂટું પડે એટલે તરત જ આપણે તેને જે આપણે ઘીથી ગ્રીસ કરેલું વાસણ હતું તેમાં મૂકી દેવાનો, કારણ કે ઘી છૂટું પડે પછી સેજ પણ વાર નહીં લગાડવાની। અને આને આપણે આ રીતે ખાલી થોડો પાથરી જ દેવાનો છે, ઉપરથી એકદમ સ્પ્રેડ નથી કરવાનો અને ઉપરથી લીસું પણ નથી કરવાનું। હવે તેને ઢાંકીને 10 જ મિનિટ રહેવા દેવાનો છે। 10 મિનિટ પછી આપણે તેમાં કટ લગાવી દેવાના। આને અત્યારે આપણે કાઢવાનો નથી, અત્યારે ગરમ જ છે મેસૂબ, પણ 10 મિનિટ પછી કટ લગાવી જ દેવાના અને પછી આપણે તેને એકદમ ઠંડો થવા દેવાનો છે। એકદમ ઠંડો થશે તો જ આપણા મેસૂબના કટકા સારી રીતે નીકળશે। હવે આપણે તેને આ રીતે ઉપર ડીશ રાખીને કાઢી લઈએ। તો આપણે જોઈએ તો આપણો મેસૂબ ખૂબ સરસ એવો નીકળી ગયો છે અને અંદરથી પણ કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને એકદમ સોફ્ટ બન્યો છે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। આ ફરાળી મેસૂબ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।